હર હર મહાદેવ હર. પોણા 6 વાગ્યામાં તો ગાંડા બાપુ આરતી પૂજા કરી લે છે. મંદિરની સાફ સફાઈ કરીને પોણા 6 વાગે આરતી થઈ જાય. હા, હવે અત્યારે નવરા થયા. જય ભોળેનાથ, મહાદેવ મહાદેવ. અત્યારમાં એકે પાંદડું ન મળે, વારી ચોરીને ટના ટન કરી દીધું હે. હા, તમે દર્શન કરવા આવો એક કે પાંદડું અત્યારમાં ન મળે. આખું ગ્રાઉન્ડ વારી નાખે છે બાપુ. હા, એકદમ ચોખ્ખું, ક્યાંય પાંદડું ન મળે તમને. જોઈ લ્યો. આ તો ગાંડા બાપુ કી મોજ સે. ક્યાંય પાંદડું ન હોય, વરાઈ ગયું ચોરાઈ ગયું. હર હર ભોલે. આવી જગ્યાએ હોવી જોઈએ ચોખ્ખી એકદમ. હા, આ તો ગાંડા જેવા બાપુ છે ને એટલે વરાઈ જાય ચોરાઈ જાય છે. ગાંડા જેવા છે એટલે. બાકી ડાયા બાપુ નામ હોત ને તો આટલું બધું કામ થાત નહીં. ગાંડા બાપુની બેઠક બતાવવું. જો અહીં બેઠા રહે, અહીંયા બધું ચોખ્ખું એકદમ ટનાટન થઈ ગયું. આ ગાંડા બાપુની બેઠક, આ બધું વરાઈ ગયું ચોરાઈ ગયું એ કમ્પ્લેટ. હાલો બાપુનું રસોડું બતાવવું. દરવાજો ખોલવો પડે. હા, અહીંયા બાપુનું રસોડું છે. દૂધ આવ્યું તો ગરમ કરી લીધું. હા, અહીં સૂવા માટે. જો હવે અહીં બેસશે. બધું ભરાઈ ચોરાઈ ગયું છે કમ્પ્લેટ. એક કે પાંદડું ન મળે. હા, ગાંડા બાપુ ક્યાં ગયા? આઈ રહ્યા. હો મહાદેવ હર. આ તો ગાંડા બાપુ નામ છે ને ગાંડા જેવા છે ને એટલે આટલી સેવા થઈ જાય છે. ઓ ગાંડા ઇતિહાસ રચે ને ડાયા વાંચે. આપણે જો સાધુ સંતો ઘણા થઈ ગયા, બધા ગાંડા હતા એ જ ઇતિહાસ રચી ગયા. ડાયા સાધુ સંતો નથી રચતા. એટલે હું ગાંડા જેવો છું ને તો આ સાફ સફાઈ થઈ જાય છે. નામ બી ગાંડા બાપુ છે ને ગાંડા જેવો છું. બાકી ડાયા બાપુના નામ હોત ને ડાયો હોત તો આ બધું થાત નહીં. હા, હાલો મહાદેવ હર.